શું તમને પણ બહારના પેકેટવાળા લસણિયા સેવ મમરા ખાઈને એવું જ થતું હશે ને કે આવા સેવ મમરા ઘરે તો ન જ બને? તો તમે બિલકુલ સાચા છો, કેમ કે આજના આ લસણિયા સેવ મમરા તો બનવાના છે પેકેટવાળા લસણિયા સેવ મમરાથી પણ ચડિયાતા. અને સાથે જ એનો સ્પેશિયલ મસાલો જે તમે કોઈ પણ મમરા, ચેવડા, ચવાણામાં એડ કરશો તો તેનો સ્વાદ 100 ગણો વધી જશે. ચલો જલ્દીથી આજની આ રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં લઈ લીધા છે 150 ગ્રામ બાસમતી મમરા. મમરામાં પણ ઘણી બધી વેરાયટી આવતી હોય છે, તો તમારા ઘરે જે પણ મમરા ખવાતા હોય તે તમે લઈ શકો છો. આ મમરાને મેં ચાળીને સાફ કરી લીધા છે. મોણની જરૂર ન પડે તેવી અને જરા પણ તેલ ન રહે તેવી આ ઘરની બેસનની સેવની રેસીપી ન જોઈ હોય તો તે પણ જરૂરથી ચેક કરજો. અને એકવાર આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તમે ટ્રાય કર્યા ને તો તમે સાદા મમરા તો ભૂલી જ જશો. આની રેસીપી પણ જોવાનું ન ભૂલતા. તો ચલો ફરી પાછા આપણે આપણી રેસીપીની તરફ આવી જઈએ. તો અહીંયા ચટણીનું મિક્સર જાર લઈ લઈશું. આમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ચમચીથી પણ ઓછું મીઠું, કેમ કે આપણે ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કર્યો છે. અડધી ચમચીથી થોડોક ઓછો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ અને સાથે જ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/4 ચમચી મરી પાવડર એડ કર્યો છે. હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લઈશું. હવે આ મસાલો એવો છે કે મમરા, ચેવડા, ચવાણા કે પછી કોઈ પણ ફ્રાયમ્સ તળીએ તેમાં પણ આ ખૂબ જ સરસ લાગે છે. તો તમે આને વધારે પ્રમાણમાં બનાવીને કોઈ પણ બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો અને આ મહિનાઓ સુધી એવો ને એવો જ રહે છે. હવે ફરીથી એ જ મિક્સર જાર લઈ લઈશું અને તેમાં ઉમેરી દઈશું ફોલેલી લસણની કળીઓ. આ 18થી 20 નંગ જેટલી છે. 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને લગભગ 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને સાથે જ 2 ચમચી તેલ ઉમેરીશું, એટલે આ પેસ્ટ એકદમ સરસ પીસાઈ જાય. આપણે આમાં પાણી તો ઉમેરી ન શકીએ, એટલે તેલ એડ કરીશું ને એટલે આ એકદમ જ સરસ રીતે પીસાઈ જશે. આમાં જુઓ તમે જરા પણ લસણના કટકા નથી રહ્યા. અને આ જેટલી પેસ્ટ તૈયાર કરી છે તે બધી જ આપણે આમાં યુઝ કરવાના છીએ. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેને ગેસ ઉપર મૂકી દઈશું અને આ જે મમરા છે એને એમનેમ જ આપણે સૌથી પહેલાં શેકી લેવાના છે. તો કોઈ પણ પેકેટવાળા મમરા હોય તો તેને આપણે થોડાક તો શેકવા જ પડે છે, કેમ કે તેમાં થોડુંક મોઇશ્ચરનો ભાગ હોય છે અને તે એકદમ જ કડક અને ક્રિસ્પી નથી હોતા. તો સૌથી પહેલાં કંઈ પણ ઉમેર્યા વગર આપણે મમરાને આ રીતે શેકી લઈશું. હવે આને લગભગ 2થી 3 મિનિટ તો લાગે જ છે. મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે તેને શેકવાના છે અને જ્યારે આપણે મમરાને આ રીતે દબાવીશું તો એ એકદમ જ ભૂક્કો થઈ જશે. તો આપણને ખ્યાલ આવી જશે કે આ બરાબર શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મમરાને હવે આપણે કાઢી લઈશું. હવે આ જ કઢાઈમાં આપણે આમાં 3થી 4 ચમચા તેલ ઉમેરીશું. તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે આ જે લસણની ચટણી તૈયાર કરી છે તે એડ કરી દઈશું. તો એ લગભગ 1.25 ચમચી જેટલી ચટણી છે એ બધી જ મેં ઉમેરી દીધી છે. હવે વધારે પડતું તેલ ગરમ થાય ત્યારે આ ચટણીને નથી નાખવાની, નહીંતર લસણ એકદમ જ બળી જશે. એટલે હલકા ગરમ તેલમાં જ આ ચટણીને એડ કરી દેવાની. હવે આપણે આ રીતે આને મિક્સ કરતા જઈ અને ચટણીને એકદમ જ તેલ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે જ્યાં સુધી આ લસણના કોઈ પણ ગાંઠા ન રહે આપણે આ રીતે તેને સતત ચલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું. આના લીધે જે લસણ છે એ બળશે પણ નહીં અને તેની જે કચાશ છે તે પણ નીકળી જશે. અને લસણમાં કંઈ પણ થોડું ઘણું મોઇશ્ચર હોય, પાણીનો ભાગ, તે પણ બળી જશે. લો ફ્લેમ ઉપર 2 મિનિટ કૂક કર્યા પછી આપણે તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આ જે શેકેલા મમરા છે તેને પણ એડ કરી દઈશું. અને હવે આપણે આ મમરાને સરસ રીતે લસણની ચટણી સાથે મિક્સ કરી દઈશું
અને મમરા સરસ રીતે કોટ થઈ જાય પછી જ આપણે આમાં મસાલો એડ કરવાનો છે. આ બધા જ મમરા સરસ રીતે તેલથી કોટ થઈ ગયા છે. તો હવે જે મસાલો આપણે આમાં એડ કરીશું એ એકદમ જ સરસ રીતે બધી જગ્યાએ આમાં ચોંટી જશે. એટલે હંમેશા મસાલાને આ રીતે પછી જ ઉમેરવો. તો જરૂર પ્રમાણે અત્યારે મેં આમાં 2 ચમચી જેટલો મસાલો ઉમેર્યો છે. તમારે જો જરૂર હોય તો વધારે પણ ઉમેરી શકો છો. હવે આપણે આ લસણિયા મમરા તૈયાર કર્યા છે અને તેમાં લસણનો ટેસ્ટ વધારે આવવો જોઈએ એટલે મેં આમાં મસાલો થોડોક માપનો જ ઉમેર્યો છે. તમે જો નોર્મલ મમરા વઘારતા હો તો તેમાં આ મસાલો વધારે એડ કરશો તો તેનો સ્વાદ સરસ આવશે. હવે મમરાને સરસ રીતે 1 કે 2 મિનિટ માટે શેકી લીધા છે ફરીથી. હવે આમાં 1 કપ જેટલી આ ઘરની બનાવેલી જે સેવ છે બેસનની એ એડ કરી દઈશું. હવે સેવ ઉમેર્યા પછી પણ આપણે લગભગ 2 મિનિટ માટે આને આ રીતે શેકી લઈશું એટલે સેવમાં પણ બધા જ મસાલાનો ફ્લેવર સરસ રીતે આવી જાય. અને જો તમારે આમાં શિંગદાણા તળીને એડ કરવા હોય તો તે પણ કરી શકો છો. આમ તો આમ જ સરસ લાગે છે. તો આપણા ધમધમાટ અને ચટપટા લસણિયા સેવ મમરા તો તૈયાર છે. આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.